લગભગ 1.5 કરોડની વસ્તી ધરાવતા બેંગ્લોરમાં છેલ્લા 1 મહિનાથી પાણીનો કકળાટ છે. લોકોને વાપરવા તો ઠીક, પણ પીવાનું પાણી પણ મળતું નથી. તેનો ફાયદો ઉઠાવીને વોટર માફિયા ધૂમ નોટો છાપી રહ્યા છે. 5000 લીટર પાણીના ટેન્કરના 5 થી 6000 રૂપિયા ખંખેરી રહ્યા છે. તો બેંગ્લોરમાં અત્યારે પાણીની તંગી છે એ જોતા 2 દિવસમાં જ 3 લાખ રૂપિયાનું પાણી વેચાઈ જાય છે. તેથી વોટર માફિયાઓને જલસો પડી ગયો છે. કર્ણાટકની સરકારે ટેન્કરોની નોંધણી ફરજિયાત કરી છે, પણ ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા ટેન્કરને રોકી શકાય તેમ નથી. બેંગ્લોરના કલેક્ટરે લોકોની તકલીફો ઓછી કરવા માટે રાહત દરે પાણી આપવાની વ્યવસ્થા કરી છે, પણ એ પૂરતી નથી, કેમ કે 200 ટેન્કરોને કામે લગાડ્યા છે. આ ટેન્કરોને 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં 6000 લીટર ટેન્કરના 600 રૂપિયા, 8000 લીટરના 700 રૂપિયા અને 12000 લીટરના 1000 રૂપિયા ભાવ બાંધી આપ્યા છે. એ જ રીતે 5 કિલોમીટરથી 10 કિલોમીટર માટે 6000 લીટરના ટેન્કરના 750 રૂપિયા, 8000 લીટરના 850 રૂપિયા અને 12000 લીટરના 1200 રૂપિયા ભાવ બાંધી આપ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.